શું તમારું ઘર ઉર્જા વગરનું લાગે છે? શું તમે શાંતિ અને સમૃદ્ધિ શોધી રહ્યા છો? તો જાણો એવા 5 ચિત્રો જે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે. પહેલું છે સૂર્યોદય. ઘરમાં સૂર્યોદયનું ચિત્ર રાખવાથી નવી શરૂઆત, આત્મવિશ્વાસ અને દીર્ઘાયુ મળે છે. ખાસ કરીને પૂર્વ દિવાલ ઉપર રાખવું શ્રેષ્ઠ છે. બીજું છે 7 ઘોડા દોડતા હોય તે ચિત્ર. ઘોડા ઉર્જા અને ગતિનું પ્રતીક છે. 7 ઘોડાનું ચિત્ર દક્ષિણ અથવા પૂર્વ દિવાલ ઉપર મૂકવાથી કારકિર્દી અને ધંધામાં વૃદ્ધિ થાય છે. ત્રીજું છે વૃક્ષનું. વિશાળ વૃક્ષનું ચિત્ર પરિવારમાં એકતા અને વૃદ્ધિનું પ્રતીક છે. પશ્ચિમ દિશામાં રાખવાથી સંબંધ મજબૂત થાય છે. ચોથું છે કૃષ્ણ ભગવાનનો ફોટો. ભગવાન શ્રી કૃષ્ણનો વેણુવાદન કે રાસલીલા પ્રેમ અને ભક્તિ લાવે છે. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકશો. પાંચમું છે વહેતું પાણી અથવા લોટસ ફૂલ. પાણીનો પ્રવાહ ઘરમાં પૈસા અને સંતુલન લાવે છે. ઉત્તર દિશામાં મૂકવું શ્રેષ્ઠ છે. ધ્યાન રાખો કે પાણી ઘરની તરફ આવતું હોય તે ચિત્ર લેવું. અને લોટસ ફૂલ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે, તે પણ ઘરમાં રાખી શકાય. મિત્રો, આ 5 ચિત્રો નમ્રતા, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. આજે જ એક ચિત્ર પસંદ કરીને ઘરે રાખશો. આવી જ રોચક અને શાસ્ત્રો સહિતની વાતો માટે પ્રાર્થના ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જય માતાજી.